मां जगदम्बा तमे जोगणी मां कुलदेवी करो ने सहाय दाढ़ी दया कर जो मारी मोगलाची मां सरस्वती सुर ने शब्द आपजो मन गुरुवर आपजो ज्ञान जदय मणि रक्षा करो तमे ब्रह्मा विष्णु महेश तो मां करणी आगी कीजियो पछी धरियो पाव वस्यल वैरी वघवरूला दुश्मन करे ने ए अजोनी सजोनी उसासे न सासे न बैठे न युभे न पौधे प्रकाशे न जागे न सोवे न हाले न डोले गुपंती न चंती करती गिलोले भुजालम विशालम युजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी ए उदान यपान यचेहीन चेहीन मातन तातन भ्रातन स्नेही विदेहान देहान रूपान रेखीन मायान कायान साया विशेषे ए उदासीन यासी निवासी सुमंडे स्वरूपा विरूपा स्वरूपा सुचंडे कमंखान संखाय संखा कहानी हरिकार शब्द निराकार बाने ए नवोठान प्रोधान मुग्धान बाले करोधा विरोधा निरोधा कुपाली ए करोधा विरोधा निरोधा कुपाली जानार तो जाता रह्या सदगुण एना सांभळे रोया करो तो शू वरे मरनार पाछा नहीं मळे धन मळे वैभव मळे संपत्ति गयेली सापड़े रोया करो तो शू वरे मरनार पाछा नहीं मळे गुगाभाईना आंगणे एक माने एक श्रद्धांजलि देवा माटे આજનો સંતવાણીનો કાર્યક્રમ માની પાછળ બે શબ્દ પરમાત્માના બોલાય બે શબ્દ પરમાત્માના ગવાય અને માના આત્માને શાંતિ મળે એ નિમિત્તે આજનો સંતવાણીનો કાર્યક્રમ શૈલેષ બાપુએ અદ્ભુત સંતવાણી આપણને સંભળાવી પ્રસંગને અનુરૂપ બાપુએ હજી શરૂઆત છે બાપુની શૈલેષ બાપુને હજી સંતવાણી સાંભળવાનો મને ખ્યાલ છે કે આ પ્રસંગ જ ભજનનો છે મારો વિષય છે સાહિત્ય અને હાસ્યનો અને વિશેષ માનો કંઈ પણ વાત કરું એ પહેલાં જેમ શૈલેષ બાપુ ગણપતિની વંદના કરે એ મારો વિષય છે માનો 5-10 મિનિટ માનની વંદના કરી પછી આગળ કાર્યક્રમની એક સાહિત્યની વાતો કરી વડીલોને ગમે એવી યુવાનોને ગમે એવી થોડી વાર માટે મા ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા મા તમે જોગણે અને મારી અમે જપીએ તમારા જા હે એવા અખાંડ દીવા તમારા બળે એ મારી બરગટિયા પોયા तुम्हारी आकाश पाताल तुम धरियम मरना कसरा नरपाई तुम्हें दिखमार दिगंबर यार इनुगर साथ इसायर देन समय तुम्हारी आकाश पाताल तुम धरियम मरना कसरा नरपाई तुम्हें दिखमार दिगंबर यार इनुगर साथ इसायर देन समय रमला की ने नव जो हटनारी हाथ बसारी
માટે ભોળાનાથને જ્યારે યાદ કરતા હોય ત્યારે શક્તિ કે નો સાથ જટા પર ગંગ ભાઈ દિન રાત નાગ નમ રોના નામા શક્તિ કે નો સાથ જટા પર ગંગ ભાઈ દિન રાત નાગ નમ રોના નામા સંગ નાનાદ કરે સેવા શિવ શિવ ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત દેવને ભજો દેવ દિન રાત ભોળાને તમે બચી લો જીવ शिव शिव भजो देव दिन रात भोलाने भजो देव दिन रात देवने भजो देव दिन रात भोलाने तने भजी लो जीव दिन रात शिव ने भजो देव दिन रात चार वेद नी बात शिव ने भजो देव दिन रात भोलाने भजो देव दिन रात देवने भजो देव दिन रात भोलाने तमे भजी लो जीव दिन रात शिव ने भजो देव दिन रात
કે છે હાથ દેવને મજો દેવ દિન રાત મોડાને મજો દેવ દિન રાત દેવને મજો દેવ દિન રાત મોડાને તને બજી લો જીવ દિન રાત જીવને મજો જીવ દિન રાત માની પાછળ હેલો લઈ લો થોડાક રહેવા દેજો ભાઈ નથી 8 મહિનાથી હાઉ લાગે 8 મહિનાથી બેઠા લઈ લો બસ એટલે લઈ લો બેટા લોકડાઉન છે ખબર છે ને અત્યારે તો પગ ભાંગે તો કોરોના લઈ જાય મારા દીકરા પણ એક માને શ્રદ્ધાંજલિ આપવા માટે હું તમે ભેગા થયા છીએ આમ વિષય મારો સાહિત્ય હાસ્યનો અને મેં જાણવા મળ્યું કે દુનિયાની તમામ વસ્તુ જોઈએ અને માજી અહીંથી નીકળ્યા છે દીકરા અને બધું લીલી વાળી મૂકીને અને હું તો ભજન સાંભળતો આવું છું મરણ વેળાનો બાવા મહિમા છે મોટો
હારા મારો પ્રસંગ હોય તો અહીંયાથી નીકળી જવું હોય ને કે આ ભજન લખાણું ન હોત. ભજન એક પ્રસંગ સમજે લોકો. આપણે અહીંયા રોઈશ ને કરી અમુક જગ્યાએ તો જ્યારે પોતાની અર્થી નીકળતી હોય ત્યારે ઢોલ નગારા અબેલ ને ગુલાલ આવું ઉડતું હોય છે. પ્રસંગ લોકો સમજે છે એમાં, ખાસ કરીને સાધુ સમાજમાં. હા, અને બહુ મહત્વ આપે છે. તો માની પાછળ હું તમે બધા ભેગા થયા છીએ એક શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ. મારો વિષય કંઈક અલગ જ છે. હું અલગ છું, વિષય અલગ છે, આ સમય અલગ આવી ગયો અત્યારે, ઘણું બધું અલગ આવી ગયું છે. એક ભાઈ હમણાં મને કીધું કે ગોપા અત્યારે કલાકારનું જીવન કેવું છે? મેં તો વિધવા બાઈ જેવું, ધણી મરી જાય ને પછી કોઈ બોલાવે નહીં, કોઈ આપણને હરકત વાત ન કરે, એવું થઈ ગયું છે. બહુ દુઃખના દિવસો જોઈ ગયા છે કલાકાર. હા, તકલીફમાં આવી ગયા છે 8 મહિનાથી કલાકાર. હમણાં એક દરબારે કીધું હકુબા નવું શું બનાવ્યું? મેં જૂનું જ ભૂલી ગયા છીએ. નવાની ક્યાં વાત કરો છો? જૂનું જ યાદ નથી. હા, દરબાર વાંહે બેઠા, ઉદયપુરથી આવ્યા. હા, પેલા અમે ભાઈ બતાવો, દરબાર ભાઈ બોલો. આગળ બેવાનું દરબારને ભાઈ બે જાય. એટલે ઘણા બધું માથાકૂટ થઈ ગઈ કોરોનામાં. લોકડાઉન છે, આ ગામ બહુ સરસ છે. જો કેટલા ડિસ્ટન્સમાં બધા બેઠા છો તમે, બધાએ માસ્ક બાંધ્યા છે. એટલે આપણે સરકારના પાલન કરી રહ્યા છે બધાએ. એ મને કેવું નહીં, સરકાર છે કોઈ નહીં સમજ્યા. બુદ્ધિશાળી બધા માણસો છે. આપણે ગામે સારું છે, નાનું એવું ગામ છે, બહુ થોડા એવા માણસો બેઠા છે. ડિસ્ટન્સનું પાલન કરી, આપણે સરકારના નિયમનું પાલન કરીને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જો 5 ફૂટનો અહીંયા છે, 3.5 ફૂટનો અહીંયા ડિસ્ટન્સ છે. અમે માસ્ક પહેરી, પણ અમે ગાવું ને એટલે માસ્ક ન પહેરાય. કોરોનામાં બહુ માણસો હેરાન થઈ ગયા. હરેશ બાપુ, ઘણા માણસો હેરાન થઈ ગયા. હમણાં અમારા ઘરે, અમારી સોસાયટીમાં ચોર આવ્યો. હમણાં બહુ માર્યો ચોરને, 15-20 જણાથી મારી તોડી નાખ્યો. લઈ ગયા પોલીસ સ્ટેશન. પોલીસ સાહેબ કે શું થયું? કે આ ચોર ચોરી કરવા આવ્યો હતો. સાહેબ કે હેલા ચોરી કરતો હતો? કે સાહેબ મને કોરોનાનો થઈ ગયો હે એટલે હું ચોરી કરવા આવી ગયો હતો. સાહેબ એને છોડી મેં 15ને પકડી લીધા. તમને કોરોના થઈ ગયો, હલો ક્વોરન્ટાઇન. ચોર આવે ત્યારે પકડવાનું નહીં, સમય બદલાનો છે. બરોબર, માની વાતો કરીશું મારે, પણ આ શું છે, મને સાંભળવા માટે અલગ વિષય મારો હે ને. હું અત્યારે જો વાત કરું ને સિરિયસ, તો લોકો દાંત કાઢવા માંડે, કારણ કે લોકોએ નક્કી જ કર્યું કે આ જોક્સ જ કહેશે. હા, હમણાં મારી દીકરી માટે હું સ્કૂટી લાવ્યો હતો. બાપુ સ્કૂટી એટલે મેં કીધું હું બેહું તો સ્કૂટીમાંથી હું કેવો લાગુ? મારા દીકરાએ મને કીધું, મને કે પપ્પા તમે કેવા લાગો ખબર છે? મેં કીધું કેવો? કે બહુચરમાં ના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે. શું વાત કરે છે? કે હા બોલો, આ છોકરા છે આપણને મહિષાસુર કહેવાય છે. તો એ મેં આવ્યું એ જ તે ઘણું ફેરી ગયું છે. છોકરાની હકી કરવા હમણે ભાઈ ગયા હતા, તેને બાપાએ કીધું છોકરાને કે તારે છે ને તારો પગાર વધુ કહેવાનો તારા હારાને. ગયો ને સસરાએ પૂછ્યું શેમાં નોકરી કરો? જમે એક રિલાયન્સમાં. કેટલો પગાર છે? કે આમ તો 1 કરોડ રૂપિયા પગાર છે, પણ કપાતા કે 8,000 રૂપિયા હાથમાં આવે છે. એને બાપાએ બહુ માર્યો, મૂળ પગારમાં આવી ગયો સમજો. પણ માં પાત્ર એવું છે સાહેબ, દુનિયામાંથી માં વહી જાય એટલે અંધારું થઈ જાય. જેમ લાઇટ વહી જાય ને અંધારું થઈ જાય, એમ જીવનમાં માં વહી જાય પછી અંધારું થઈ જાય. કવિ બુઢાદગર લખે કે મીઠા મધુને મીઠા મે હુલારે લોલ ઈથી મીઠી છે મોરી માત રે જનની. આ જોડ સકી નહીં મળે રે લોલ એ મારે જનની. આ જોડ સકી નહીં મળે રે લોલ. એવી હાડે વરસે રે વ્યોમો વાદળી રે લોલ. એવી હાડે આ વર્ષે રે વ્યોમો વાદળી રે લોલ.
પણ મારી જનનીનો પ્રેમ મારે માસ રે જનનીની આ જોડ સકી નહીં મળે રેલો. એવી માં બીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. બીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. અને પાપા પગલી ભરતો અને પડતો મને ઝાલતી માઈ હાથ તારા હતા. અને માંદગીમાં હું ભટકાતો ને ઉજાગરા કરતી માઈ નેણ તારા હતા. અને જરાક જાવ જ્યાં તુજથી આ ગોળ મને લેવા દોડતી માઈ પગ તારા હતા. અને ઊંઘમાં ઘેરાતી આંખ મારી અને હરડાના સુર નીકળતા માઈ રાગ તારા હતા. કહે હકો સદાય રહ્યો તારી સાથે પણ ઓળખી ન શક્યો માઈ કંઈક પાપ મારા હતા. ભીજાતા દૂધે હોઠ મારા સંતોષ પામતા માઈ હોઠ તારા હતા. આથી વિશેષ ઉપમા તમે માને શું આપ્યો? માં એક એવું પાત્ર છું, બે લાઈન તમને સંભળાવું. એક ઝૂંપડામાં માં પોતાના દીકરાને મોટો કરે. માને દીકરાનો આશરો, દીકરાને માનો આશરો. ધીરે 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 દીકરાની ઉંમર 4 વર્ષની થઈ. માં ફરિયામાં વાસીદું વારે અને હડપે માના પગમાં ડસ દીધો અને માં ધરતીમાંથી ઢળી પડી. તારે નાને એવો બાળક બેઠો બેઠો રોવે છે કે હે માં તું મરી જઈશ તો મારું શું થાય છે? હવે કોણ મને ખાવા આપશે તારા વિના? તારા વિના મારી માથે મીઠો હાથ કોણ ફેરવશે? આમ બાળક કલ્પાત કરે. એક શનિવાર માને મરવાને અને બાળકે માને સવાલ કર્યો. શું કહે છે બાળક? કે આ દુનિયામાં એકલો મેલી અને છોડીશ માં મારો તારા વિના મન માવડી મીઠો હવે કોણ ફેરવશે હાથ? તારા વિના મન માવડી મીઠો હવે કોણ ફેરવશે હાથ? આટલું જ આ દીકરાએ કીધું. માએ દીકરાને છાતી હારે ચાપી દીધો. માં માથે હાથ ફેરવતી જાય. એક શનિવાર માને મરવાને માં દીકરાને જવાબ આપે. શું કહે છે માં? કે માની એ મમતા મેલી દેને હવે તુમારા જબાન રામ થાશે રખવાડો તારો અને નહીં થાય વા કોઈ વાર. હવે રામ થાશે રખવાડો તારો અને નહીં થાય વા કોઈ વાર. આટલું કહી અને માએ પોતાના પ્રાણને ત્યાગ્યા. યમલોકમાં માં જાય ત્યારે યમરાજા પૂછે છે તારું પુણ્ય હારું છે, તારી કરણી હારી છે, તું માગી નો અવતાર આપું તને. તારે સાહેબ માએ અહીંયા શું માગ્યું? કે મૃત્યુ એ લોકમાં મેલીને આવી હું તો નાનો મારો જ બાળ. હવે એકવાર મને એ જવા દે પાછી એની લેવા તું સંભાળ. હવે એકવાર મને એ જવા દે પાછી એની લેવા તું સંભાળ. મરી ગયા પછી દીકરામાં જીવ રાખે ને માં કહેવાય. ચાહે મંદિરના પગથિયા હોય તો ભલે, કોઈ સંતોના ચરણો હોય તો ભલે, કોઈ દાન ધર્માદો હોય તો ભલે, પણ જે દીકરાએ મા બાપની સેવા ન કરી એની માટે સંતોના ભગત, મંદિરના પગથિયા, સંતોના ચરણો, દાન ધર્માદો બધું રહેશે. જે દીકરાએ મા બાપની સેવા કરી આસમાનની બુંદી માથે બેસી ગયા, જે દીકરાએ મા બાપના આત્માને બાયરા એ રસ્તામાંથી એવા ઝરતા થઈ ગયા જેને આખી દુનિયા જોઈ. બની શકે તો મોટામાં મોટું પુણ્ય હોય દુનિયામાં તો માત્ર ને માત્ર મા બાપની સેવા. એવી માની પાછળ આજનો આ કાર્યક્રમ, એમાં હું તમે ભેગા થયા છીએ. શૈલેષ મહારાજ બાપુ અદભુત સંતવાણી સંભળાવવાનું તમારું ગીત મને યાદ છે. ઊભા થતા લઈ લઈશ. હું કોઈ દી ભૂલતો જ નથી. મને 8 મહિના પહેલા શું એ યાદ છે. બહુ ખતરનાક વસ્તુ થઈ છે કોરોનો, ખબર નથી પડતી. મારે 23, 24, 25, 26, 28, 29, 30, 7, 8 આટલી તારીખો મારે હમણાં આવી છે. પછી આવ્યું લોકડાઉન. રાજકોટની અને અમદાવાદની હતી કે લોકડાઉન 9 વાગ્યા પૂરું તમારે બધાનું.
ત્યાં મને ફોન આવ્યો પ્રોગ્રામ વાળાનો. જેવો ફોન આવ્યો એટલે મેં કીધું હાલો પ્રોગ્રામ કેન્સલ થયો હોય કે હા તને કેવી ખબર પડી? પડી જ જાય અમને કે અમારી માથે મોત ભમી રહ્યું છે. ખબર પડી જઈ કે અમારા પ્રોગ્રામ જ્યાં મજા જ રાખે છે. એક ભાઈ કહેતા હતા કલાકાર છે આ જો બધા ધંધા ચાલુ થઈ ગયા, પાનના ગલાય ચાલુ થઈ ગયા, કલાકારનો ધંધો બંધ છે. શું કારણ છે ખબર છે સુરેશ બાપુ? દોષ લાગે છે, વાણી દોષ, શબ્દ દોષ, રાગ દોષ. આ લાગે 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 લાગ્યા જે ફાવી ચીજ પર ગઈ નાખો નહીં. કોઈ રાગનું ભાન. 2-4 જ કલાકાર છે, સુરેશ બાપુ છે, રામદાસ બાપુ છે, આવા 2-3 કલાકાર જે સમય વર્તી રાગ કરે છે, આખા ભજન પૂર્ણ ગાય છે. એમાં નામાંચન આવે તો જે કવિનું નામ 2 વાર બોલે છે. આને ભજન કહેવાય. એક કડી ભજનની, એક લોકગીતની, એક ગરબાની તમારો બાપ. બરોબર? દોષ લાગે, વાણી દોષ. એ દુઃખ થાય મને. આ લાગ્યો હોય હવે ખોટા ને હાચા મરી જાય. ખોટા ગાતા ને તિંદા તિંદા એને આ બધાને મારી નાખ્યા. કે પાનના ગલા ચાલુ થાય અમે ન ચાલુ થાય ન થાય. લાગ્યા દોષ દોષ. બરોબર? મને ચિંતા સૌથી વધુ થઈ હોય તો સાંજના મિત્રોની. અને મને બહુ ચિંતા થઈ, કારણ કે હકાબા ગઢવી છે ને તો લાખ રૂપિયા કોઈ ઉછીનાઈ આપશે, પણ આ મંજીરા વાળા 2000 રૂપિયા સાહેબ પૂછીને આપો મને ખબર છે, એની ચિંતા થઈ. હું તો માગું તો મારે રાજગોર આપો ને આપો લાખ રૂપિયા. ક્યારે આવું બોલો? સીધી આપડ દો. મારા મિત્ર છે ભરતભાઈ મને લાવ્યા, અને મારા સ્નેહી મિત્ર ગુગાભાઈ મને પાછું અહીંયા મળ્યો મોકો પ્રોગ્રામ કરવાનો. અને પ્રોગ્રામ હજી 21 સાલ સુધી ચાલુ થવાનો નથી. કોરોના વધતો જાય મારો દીકરો. ત્યાંથી આવ્યો હગો મામા દીકરો જેવો લાગે મને તો. વધતો જાય, એ સ્ટોપ થાય છે પછી નીચે ઉતરશે, પછી 0 થાય છે, પછી પ્રોગ્રામ ચાલુ થાય છે. ત્યાં ક્લબો કોઈને પૈસા આવી છે નહીં, બધા થાકી જાય છે. બધા જ આવ્યા રાખે મને પહેલાંથી. હમણાં એક છૂટાછેડાનો કેસ ચાલતો હતો, છૂટાછેડાનો અમારા ગામમાં છૂટાછેડાનો કેસ છે. જજ સાહેબે સજા આપી ઓલાને કે તારાથી છૂટાછેડા, પણ અડધો પગાર તારી પત્નીને આપવો પડશે આજીવન. બોલો ખુશાલ થઈ ગયો, જજ સાહેબના પગમાં પડી ગયો. જજ સાહેબ કે અડધો પગાર આપવાનો કીધો તોય તું ખુશ થઈ ગયો? એ કે અડધો તો હાથમાં આવશે ને. મારી દીકરી કે આખો લઈ જતી હતી, કોઈ દીકરી હાથમાં આવ્યો જ નહીં. અડધો આપણે અડધો આવતો નથી ભજન. પણ સંતવાણી જીવિત છે. મેં કીધું જો અત્યારે સંતવાણીના પ્રોગ્રામ ચાલુ છો બેઠકમાં. હા, બાકી જે મારી નાખું તોડ નાખું એ બધા ઘરે બેઠા. સંતવાણી આજીવન રહેવાની. એને સંતો મંતો લઈ અને નાના માણસો મોટા માણસો સાંભળવાના. હા, 50 જણા હોય તો સંતવાણી થાય. જા અમારું તો અટ્ટે હાલે છે મારું. મને ખબર નથી હું શું બોલું. મેં લગભગ મારી માથે જ કીધું છે. એક ભાઈ કીધું હકુબા મને ઇન્ટરવ્યુ લેવાયા હતા, હવે તમારા જીવનમાં આગળ પરિવર્તન કોઈ દી કંઈ કરવાનું નથી. પરિવર્તન કર્યું તો અહીંયા પૈસા જ ન હોત. કોઈ દી પરિવર્તન નહીં કરવાનું જિંદગીનું. કારણ કે અમે જમીન વેચ્યા પછી એ દુઃખી થઈ જાય. મને એક ભાઈ કે હકુબા તમારા બાપુએ 700 વીઘા જમીન વેચી તો બરોબર, ક્યાં વેચી નાખી? કે તું મારો જન્મ થયો ને કીધું હું કોડિયામાં હોતો હતો. મારા બાપુએ આમ જોયું કે ઓહો 700 વીઘા જમીન કે આ હાથમાં આપી ને કરતા વેચી નાખવી નહીં હારી. ન આપી, મને આપ્યો તો હું વેચી નાખે. અમે નક્કી જ કીધું એકવાર વેચી નાખવું દુનિયામાં, કારણ કે અમે વેચવા જ આવ્યા છીએ. 20-25 વર્ષ પહેલા વાત કરું છું ગુગાભાઈ. એ કંપની છે 25 કરોડનો પ્લાન્ટ નાખ્યો હતો. અમે 7-8 ઘડીઓ હતા એમાં. એ ઘડીઓ ચાહક હતું શેઠ, ઘડીઓને હાલે જ નહીં. તે અમે કંઈક 8 વાગ્યા ને ધાબામાં ચડી ગયા ઢોલકી લઈને વગાડતા. મેં શેઠ આવી ગયો. એ કે તમે કોણ છો? મેં તો ગઢવી છે. કે આવું હોય અમારા 25 કરોડના પ્લાન્ટમાં તમે ઢોલકી વગર નાખી ગયો? કામ ધંધો કરો એ કે નહીં, અમે ઢોલકી વગર નાખી ગમે તારે 25 કરોડ પ્લાન્ટ હોય તો અમે તારે ઢોલકી વગર નાખી. છેલ્લે એક વાત કીધું તમને, આ સત્યકિત બની રહ્યો. મારો મિત્ર છે ધનજી, એનું સાસુ મારું સાસુ એક જ છે. ધનજીનો
ફોર્ચ્યુનર ગાડી લાવ્યો અને ઘરે મૂકી અને દિલ્હી વહી ગયો તાત્કાલિક કામ આવ્યું ને. તો પછી મને ફોન મને કે અગુબા તમારું સાસુ ને મારું સાસુ એક જ છે. મેં તો બરોબર. મારા બાપુને મારા કાકાને મારા બાને કારણે જવાનું છે, તમે લઈ જાઓ ને તો કામ થઈ જાય. તમારું સાસુ તમે આટો મારતા હો. મેં કીધું હાલ હું થોડી વાર ફોર્ચ્યુનર હાંકી લઉં. તેના ડોહા બેઠા આગળ, વાં એના કાકા બેઠા અને ડોશીમાં બેઠા. તો ગાડી આગળ હાલતી થઈ 10 કિલોમીટર ગાડી આવી ને તો ધનજીના બાપા કે અગુબા આમ જોયું કાચ ખોલો હતો પણ સિસ્ટમેટિક હતી. આ તો સ્વિચથી કાચ ખોલીને ખબર નહીં ઓલો ગોત હતો ચકેડું દેશી માણા ને. મને કે ગુબા થૂકવું છે, ખબર નથી સિસ્ટમ આવી જાય છે. મને કે શું ખોખારો ખાવ ને તો કાચ ખોલે. કીધું હું વાત કરું? મેં તો ખાવ કીધું. એ કે તમે કાચ ખોલે સ્વિચ દબાઈને. મારા દીકરી હારું ખોલી ગયો. તો મને કે બંધ કરો. મેં તો ખાવ ખોખારો. કે પાછી મેં સ્વિચ બંધ કરી દીધી. હવે એનો કાકો બેઠો થઈ ગયો તેની મેં કાચ ખોલે ગયો આગળથી. 15 મિનિટ આવું હાલ્યું, હું ભૂલી ગયો કાચ ખોલવાનું. તેનો કાકો કે રાડ્યું પડે. મને કે ચા હારું ખુલે છે. તમને યાદ આપણે ભૂલી ગયા સ્વિચ દબાવવાનું. મેં કઈ બાજુ ખોખારો ખાધો? મને કે સીધો સીધો ને કાચ બાજુ ખા. તે કાચ બાજુ કે તમે ખોલ નાખ્યું. અઢી કલાક આયલું, હાથ બેહી ગયો બધાનો ખોખારા ખાઈ ખાઈ. જેટલા ખોખારા ખાય આવ્યું મારું સાસરું સામે એમને વ્યવહાર લેવા આવ્યા. કાચ ખખડાયો. મને કે ખોલો અગુબા, ખોખારો ખાઓ. મને કે આને સામે કેવી રીતે ખાવો? ખાવો તો પડશે ને, ખુલશે નહીં. તો ઓલું ફાર્યું હતું ને કે કર્યું બે ખોલ નાખ્યો. પતી ગયું, કાંઈ પૂરી થઈ ગઈ. પછી મેં પાછા વેરા અવાજ બેસી ગયેલા હાવ હલે ચલે. વચમાં મને કે અગુબા કાચ ખોલો ને, કીધું ખોખારો ખાઓ. એ કે એટલામાં નહીં ખુલે. કીધું તો કે ભાઈ હવે હાથ નથી અમારો હાલતો, રોજ તમારા છોકરાને ફોન કરું. કીધું માં તો ખોટો ફોન કરવાનો હોય. મેં ધનજી બીજી કોઈ સિસ્ટમ ચેક નહીં, તારા બાપાનો અવાજ બેસી ગયો આમાં. કે વાલા વાલા કરો. શું કાચ ને કે વાલા વાલા હું કરો. તે કાચ કે હું કર્યું તે મેં કાચ ખોલ નાખ્યો. કે હારું 80 વર્ષે અમારે હાથ ન કરવાના ડોહ કે. પછી મેં પૂરું કરી નાખ્યું. એટલે આગળ ગયા એટલે મારા શાળાનો ફોન આવ્યો. મને કે ગુમા તાત્કાલિક આવી જાઓ, થોડું કામ છે ને પછી તમે સવારમાં વયા જઈજો. મેં તો આ 3 જણાને કે એમને કેમાં બેહાડ દો. તે ગાડી નીકળી ઇનોવા મેં ઉભર ખાઈ. મેં તો આ 3 જણા લઈ જાઓ, હળદ ઉતાર દેજો. કે વાંધો નહીં. તેને બેહાર્યા. હું એ જો મારી સાસરીમાં ડોહાને પાછું કાચ ખોલવાનું જડ્યું નહીં. એમાં ડોહાએ કાચને વાલા વાલા કર્યું. ડ્રાઈવર કે શું કરેશ? ડ્રાઈવર રાખી ગાડી ઉતરો ઉતરો કે તમે તો કેવા મારજો છો. એટલે પછી એના બાપાએ ધનજીને ગાવી દીધી કે આવી ગાડીઓ લાવતો નહીં, ખોકના હાથ બેહાર દે છે. ને 80 વર્ષથી અમારે વાલા વાલા આનું બધું પૂરું થઈ ગયું. એટલે ઘણા બધા અનુભવ થયા મને આ લોકડાઉનમાં. લોકડાઉન અદભુત વસ્તુ છે. હારા હારા ડાઉન કરી નાખ્યો એને લોકડાઉન કહેવાય. પૂરા કરી નાખ્યા માણસને ખબર નહીં પડતી કોણ હગવા. એક મને જાણવા મળ્યું આમાં કોણ કોનું છે મને ખબર પડી ગઈ. હગા બાપે પોતાના દીકરા ના પાડી સુરતથી તું આવતો નહીં, તને કોરોના અમને કોરોના થઈ જાય છે. હગી માએ દીકરાને ના પાડી, હગી બેને દીકરાને ના પાડી. 5% જેવા તક બેટા તું આવતો રહે. બાકી મોત આવ્યું ને સાહેબ સંબંધ જ્યાં તૂટી હાથ તૂટી. આ મુદ્દો છે સાહેબ. પણ ધર્મના કાર્ય એના સાહેબ આ દેશ ચાલતો હતો. મેં ઓલો દાન કર્યું ને ઇન્ટરવ્યુ લેવાય મારું. કુબા તમે દાન કર્યું એક સગાસા શેઠે દાન કર્યું હતું. ઈમાન તમારામાં શું ફેર? મેં થોડોક જ ફેર છે. કે શું? મેં તો સગાસા શેઠે પોતાના દીકરાને ખાંડીને દાન કર્યું હતું અને મેં લોકોની પત્ર ખાંડીને દાન કર્યું. ખાંડું બે એને આમ ખાંડ્યું, મેં આમ ખાંડ્યું. ખાંડું આમ છે. હું થાકી ગયા ભાઈ. મેં કોઈ 4-5 દિવસ લોકડાઉન પૂરું થાય છે તે મેં આ ધંધો કરી નાખ્યો. દીકરું થતું જ નથી પૂરું. 21 સાલમાં સાહેબ પ્રોગ્રામ ચાલુ થાય ત્યાં તો લગભગ 50% કલાકારે મરી જાય. શું કરે? પૈસે નહીં લગભગ મારા ખ્યાલથી આમ મેર પડે યાર. ના 1.5 લાખ રૂપિયા લેતા 25,000 પછી ના લે મારા દીકરા. હા ઘણી દુઃખની વાત છે આ મુદ્દો સાહેબ. પણ માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા પાસે આલિયા. આ દુનિયામાં પરમાત્માને એક વખત આવું ભાઈ બેન માં
માથી મોટું નહીં કોઈ, જધર કે જગદીશ સૌ નવાવે શીશ અંબા પાસે હાલિયા. સાહેબ તમે આખી કર દઉં પૂરેપૂરી. તમે દાન ધર્માદો કરો, 500 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો, 2000 રૂપિયા આપો, વિશેષ તમે શું આપી શકો આ ધર્મ માટે તેને. પણ આ દેશમાં એવા દાખલા બન્યા છે કે એક માં પોતાના દીકરાના બલિદાન આપી દે. 2 લાઈન તમને સંભળાવું પછી ભાઈ ધારસીભાઈ પધાર્યા છે, એ પણ સારા કલાકાર છે. સુરેશ બાપુને આપણે સાંભળવાના છે, પણ હું આવ્યો તો મને સાંભળવું પડે ને પેલા. હા એ કરી દઉં તમારી વાત. આવી હો આમાં આખી વાત પણ તમે ત્યાં જાઓ. ઓકે, મુદ્દો એ છે કે ધર્મ માટે 1000 રૂપિયા કે 2000 રૂપિયા તમે આપી શકો, વિશેષ તમે ન આપી શકો. પણ આ દેશમાં એવા દાખલા બન્યા છે કે મા પોતાના દીકરાના બલિદાન આપી દે. 2 લાઈન સંભળાવું. સગાસા નામનો વાણીઓ એને એવી ટેક રાખી, પહેલાં ભૂખા માણસને ખવડાવીને પછી મારા પેટમાં અનાજ નાખીશ. પણ બન્યું એવું, એટલો વરસાદ પડે 10 દિવસથી કોઈ માણા ભૂખો આંગણે આવેલો નહીં. એમાં કોઈએ કીધું, સગાસાને કીધું, તમારા ગામના આંગણે એક બાવો આવ્યો છે, તમને ખવડાવવું હોય તો. અને સગાસાએ ગડગડતી દોટ મૂકી, બાવાને ઘરે લાવ્યા અને કીધું, બાપુ મારા ઘરનું અનાજ ખાઈશો? અન બાવાએ કીધું કે હું તો માંસાહારી બાવો છું, અઘોરી છું, બાળકનું માં સાહેબ તો તારા ઘરનું અનાજ ખાવો ન કે નહીં. અને સગાસાની છાતી થડકો લઈ જઈ, મારે બાળકનું માંસ લાવવું ક્યાંથી? પણ નાનો એવો દીકરો ચેલ્યો નિશાળે ભણવા ગયેલો, એ બાજુ સગાસાની નજર પડી સાહેબ. અને સગાસા હજી પહોંચી પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવન રૂપને આવ્યો હોય છે, એને ચેલ્યાને કીધું, બેટા તારા ઘરે ન જાતો. કેમ? તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના છે. તેથી એ 5 વર્ષનો દીકરો એ શિક્ષકને જવાબ આપે. શું કહે છે? કે ભાગું તો મારી ભોમ કાલા છે, કને ભોરિંગ જીલે નહીં ભાર. મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ વિન્યાધાર. મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના જોગે. એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના જોગે. અને દીકરો આવ્યો, એની માએ ખાંડણામાં નાખ્યો, હાથમાં લીધું, સાંભળેલું અને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. ટૂંકમાં બતાવું, પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. અને બાબાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાન તો હું ખાઉં નહીં. તો કેમ? એક તો 20 વર્ષનો દીકરો હોય, એના લગ્ન થતા હોય અને પોતાની માં પોંખવા જતી હોય, એટલા હરખથી તારા દીકરાને તું ખાન તો હું તારા દીકરાનું માંસ ખાઉં કે નહીં. અને ચંગાવતી રાણી સાહેબ હાથમાં સાંભળેલું, સોળે શણગાર સજી અને પોતાના દીકરાને ખાંડી અને ખવડાવી દે, બલિદાન આપી દે. એના નામ આયા રહ્યા છે. બાકી આપણે 500 રૂપિયા આપીને આખા ગામમાં રાડ્યું પાડતા હોય, મેં 500 આપ્યા, 500 આપ્યા, કોઈ ધર્માદો નથી આને કહેવાતો નહીં. પણ આ માટે ભગવાને આપણને સબક આપ્યો છે, તમને મને આખા વિશ્વને, કે હું ધારું તો ઘડીના 6ઠા ભાગમાં પ્રકૃતિને બદલી શકું. હું ધારું તો ઘડીના 6ઠા ભાગમાં અંધકાર કરી શકું. હું ધારું એ જ થાય, તમે ધારો એ ન થાય. કારણ કે મેં જોયું 8 મહિનામાં ડાયરાનું સપનું ન આવ્યું મને. બોલો, પ્રોગ્રામ તો મૂવાનું આવ્યા, તો સપનું ન આવ્યું કે અમે ગઈ છીએ ને એવું. કુદરતી તાકાત તો જો સપના નથી આવવા દેતો. આટલી વાર લાગે તમને મને હલાવી દેતા. એમ હજી આપણે સમજી તો, બાકી મેં નહીં પડે. સમજી જઈ તો કે વાર્તા પૂરી. ભગવાન કે આખા દિવસમાં એકવાર આવું છું, 2 લાઈન સંભળાવી અને મારી વાણીને વિરામ આપું. પરમાત્મા શું કહે છે? આખા દિવસમાં એક વખત તમારા આંગણે આવું છું. પશુના રૂપમાં હોય, ગાયના રૂપમાં હોય, ભિક્ષુના રૂપમાં હોય, કીડીના રૂપમાં, મકરના રૂપમાં, ભિખારીના રૂપમાં, કોઈ પણ રૂપમાં આવું છું. તારે શું કે અમારે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. ઈચ્છાથી હું આ દુનિયામાં યો તાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે.
પશ્ચિમમાં હું આમ છતાં ક્યાં આવું છું હે માનવ વિશ્વાસ કરી લે સુખ સરાહી આંગણ જોવા જાઉં છું શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા જાઉં છું રજા સિવાય અંધર ના આવો રજા સિવાય અંધર ના આવો વાંચીને ભયો જાઉં છું હે કલાકાર ઘણા બાકી છે ભાઈ આવ્યા છે શૈલેષ બાપુને સાંભળવાના છે અને વાલ્મીકી સમાજના આંગણે આ કાર્યક્રમ છે અદ્ભુત સમાજ છે હું ઘણી વાર વિચારતો છું કે આ સમાજ નો હોત તો આ દેશને કેટલું બધું નુકસાન હતું ઘણું બધું નુકસાન હતું આ દુનિયામાં જો આ ચોખ્ખાઈ આવ્યું હોય તો આ સમાજના હિસાબે આ દુનિયાને સ્વસ્થ કોઈ રાખતો હોય તો માત્ર વાલ્મીકી સમાજ એટલો ભાગશાળી સમાજ છે સાહેબ વિચાર કરો કે વાલ્મીકી સમાજની દીકરી હામી આવતી તો માણસ સકન લેવા દોડે વિચાર તો કહો તમે કેટલા ભાગશાળી છો અમારા નો લે અમારા તમે પણ થઈ જાય અમારા સકન લેતા વાલ્મીકી એની દીકરી હામી આવે તો એના સકન લે છે તો કંઈક તો તમારામાં હશે તમારા સકનથી જો સારું થતું હોય તો તમે બહુ નજીક ને બહુ આગળ હોવા જો આગળ તમે પહોંચી ગયા છો તમે ક્યાંય પહોંચી ગયા છો હવે કંઈ કહેવા જેવું છે નહીં જાજુ પણ આ ભાઈની છેલ્લી લાઈન લઈ લો ભાઈ બે લાઈન તમે કીધું ને એટલે દેશભક્તિનું કે મારો વિષય નથી ગાવાનું દેશભક્તિનું પણ કહું કારણ કે આ દેશમાં ચીનની બોર્ડરમાંથી જે આપણી આર્મીના જવાનો લડી રહ્યા છે માઇનસ ડિગ્રીમાં ઊભા છે એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાંનો એકાદો છોકરો આર્મીમાં નહીં હોય સાહેબ એવી પરિસ્થિતિમાં જે કામ કરી રહ્યા છે જે આ દેશને મજબૂત રાખ્યો હોય તો માત્ર આર્મીએ બાકી અહીંયા બેઠા બેઠા ડાયરા કરીશી આનંદ કરીશી પ્રતાપ છે માત્ર આર્મીના અત્યારે બધી બાજુ સૈન્ય ગોઠવી ગયું સાહેબ કેટલા આપણા સૈનિકો મરે છે કેટલા શહીદ થાય છે એ સેંકડો ગોળી વાગીજી હોય અને આપણો દેશનો સિપાહી નીચે ધરતીમાં ધડી પડ્યો હોય ને એક મોટી હાથમાં ઢોલ લઈને આપણને સંદેશ આપતો શું કહેતો હોય એ મેરે પ્યારે વતન हे मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान तू ही मेरी आरज़ू तू ही मेरी अबरू तू ही मेरी जान हे मेरे प्यारे वतन हे मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान आयથી વંદન કરું છું ચરણોમાં મારું મસ્તક ઝુકાવું છું આ દેશની આર્મીને તમે જ ભગવાન છો તમે જ રક્ષક છો તમે જ આ દુનિયાના મા બાપ તરીકે ફરજ બજાવી રહ્યા છો કે મારી પ્રજા મારા હિસાબે બેઠી છે અને આર્મી જ આપણને જીવાડી રહી છે સાહેબ એથી મોટો કોઈ ધર્મ મને અત્યારે દેખાતો નથી તો એના ચરણોમાં વંદન સાથે હું ભાઈ ધારસી